તો નમસ્કાર મિત્રો, હું છું આપનો એસપી ને સ્વાગત છે તમારું ફરી એક મારા નવા બ્લોગની અંદર। અને અત્યારે આપણે આવી ગયા છે આપણા ગ્રાઉન્ડ પર રનિંગ કરવા માટે આવ્યા હતા, પણ આજે આપણે રનિંગ નથી કરવાના કારણ કે આજે આપણે ચાલીને 3 કિલોમીટર પૂરા કરવાના છે। અને આપણો આ ગ્રાઉન્ડ છે અને આપણે ચાલીને 3 કિલોમીટર પૂરા કરીશું। અત્યારે બી આપણે ચાલુ જ છે, લગભગ આ મારો ત્રીજો રાઉન્ડ ચાલુ છે અને હેડફોનની અંદર સોંગ સાંભળતા ચાલીએ છીએ તો બહુ મજા આવે છે। અને ના દોડવાનું કારણ આપણે 2 દિવસ વરસાદ પડ્યો એના કારણે આપણે ગ્રાઉન્ડ પર નથી આવ્યું। અત્યારે દોડા એવી કન્ડિશન નહોતી કારણ કે બધું કીચડવાળું કાદળવાળું થઈ જતું એટલા માટે નહોતા આવતા। અને અત્યારે આપણે આવી ગયા છે અને ટાઈમ થયો છે 5 વાગી ગયા છે, તો બી અત્યારે બધું વાતાવરણ એકદમ ચેન્જ છે અને આજે બી વરસાદ આવવાની તૈયારી છે એવું લાગે છે। ચોમાસું બેસી ગયું એટલે આવવાનું તો વરસાદનું નક્કી નહીં કહેવાય, ગમે તે ટાઈમે આવી જાય। અને હું તમને પાછળનો મસ્ત એવું બધું વ્યૂ બતાવું મિત્રો। પાછળની સાઈડ કેટલું મસ્ત એવું તળાવ છે ને અત્યારે વાદળ છાયું થઈ ગયું એટલા માટે દિવસ નથી દેખાતો, સૂર્ય નથી દેખાતો। અને બાકી તમે લોકેશન ચેક કરો, કેટલું મસ્ત શાંત વાતાવરણ છે, ખાલી આપણે પક્ષીઓનો એટલો અવાજ સાંભળવા મળે છે। અને આ છે આપણું ગ્રાઉન્ડ, એવું મસ્ત લીલું આપણને લગભગ થોડાક જ દિવસ દોડવા મળશે, પછી આ પોણી ભરાઈ જશે એટલે આપણું દોડવાનું કેન્સલ કરવું પડશે, પછી રોડ ઉપર જ આપણે દોડવું પડશે। જેટલા દિવસ દોડવા મળે એટલા દિવસ આપણે ભરપૂર એનો આનંદ માણી લઈએ, પછી આપણને દોડવા નહીં મળે। આની અંદર જોઈ શકો છો આ કોતડું આવે છે, એ જગ્યા ઉપર જરીક કાદળવાળું થઈ ગયું એટલે ત્યાં આપણે દોડવાની મુશ્કેલી આવી એવું હતું। જોઈ શકો છો અત્યારે ડૂકો ભરાઈ ગયેલો છે, કંઈ વાંધો નહીં, આપણે પાછા દરરોજની જેમ કાલથી ચાલુ પાડી દેવાના ફાસ્ટ રનિંગ। અને અત્યારે આપણે વોકિંગ કરી રહ્યા છીએ, આજે આપણે ચાલીને 3 કિલોમીટર પૂરા કરીશું। આ પ્રકારનો કંઈક મસ્ત એવો વ્યૂ આવે છે મિત્રો। આપણે લગભગ 6-7 ચક્કર મારી દીધા છે સાલી પણ સાલોમાં કંઈ મજા નથી આવતી, એટલે આવે ને આપણે પાછા રનિંગ મારી દી જોઈએ, વધારે નહીં, આપણે ખાલી 4 થી 5 જ રાઉન્ડ મારવું પડશે આ ગ્રાઉન્ડના। અને આપણે બહુ બધું સારી કાઢું છે તો બી આજે રનિંગ કરવાની છે ત્રીજી પાછી, તો સારું પાડીએ। તો હવે તો વર્કઆઉટ કરવાની પણ જરૂર નથી કારણ કે આપણે સારી શરીર ગરમ થઈ ગયું છે, તો હવે આપણે રનિંગ કરીએ, પછી રનિંગ પછી પાછા મળીએ ત્યારે। ફાઇનલી મિત્રો આપણે ગ્રાઉન્ડના પાછા પોસ્ટ રાઉન્ડ મારી દીધા, એટલે સાલિયાએ પોસ્ટ ને દોડિયાએ પોસ્ટ કરીને આપણે લગભગ 4-4.5 કિલોમીટર જેટલું દોડી કાઢલું છે અને સાલી કાઢલું છે। અને પાછા આપણે ઘેરથી 1.5 કિલોમીટર આવે એટલે જવા આવવાનું નહીં, 3-4 કિલોમીટર થઈ જાય, એટલે આજે આપણે લગભગ 9.5 કિલોમીટર જેવું દોડીને સાલી કાઢલું છે। અને હાલ જોઈ શકો છો 2 દિન આપણે ગેપ પડ્યો તો બી કંઈ વાંધો નહીં આવ્યો, કારણ કે આપણે રેગ્યુલર દોડતા હોય એટલે કંઈ આપણું એટલું બધું ફેરફાર નહીં જોવા મળે, પણ બહુ મજા આવી દોડવાની। આવી મસ્ત જગ્યા હોય ને દોડવાની કંઈક અલગ જ મજા આવે। આવા મોસમની અંદર આપણને થાક જ નહીં લાગે, કશું નહીં, બહુ જ મજા આવે, દોડ જ કરવા થાય। અને બાકી તમે વ્યૂ ચેક કરો, મસ્ત મજા આવે છે, થાક પણ નથી લાગતો। આજે હવા બી નથી આવતી એટલે લગભગ આજે પાછો વરસાદ આવવાનો છે। પાછળની સાઈડ દેખાતું છે અમે કાળા વાદળ છે, ગોંગડા જેલા છે। સડનલી 2 દિવસ વરસાદ પડ્યો અને આજે ડીમ છે, કંઈ વાંધો નહીં, હાલો આવે એવું લાગે છે, રાતમાં આવી જાય ખબર નહીં આવે। જોઈ શકો છો આપણી હાલત એકદમ પરસેવાળા થઈ ગયા છે। હમણાં આપણા બંડી નેસો હોય તો બી પરસેવાનો ગિલાસ ભરાય જેટલો બધો આપણો પરસેવો થઈ ગયો છે। અને હવે આપણે થોડીક વાર રેસ્ટ મારીને પછી વર્કઆઉટ કરીને પછી નીકળશું ઘર તરફ। તો મારો બ્લોગ તમને પસંદ આવે તો લાઇક, શેર અને કોમેન્ટ મસ્ત એવી કરતા જજો। તો ફરી મળશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી તો મને બધાને જય હિન્દ, જય ભારત, બાય બાય।